દીવમાં આવતા તો વહી ગયું, પણ અહીંયા અમારે થઈ ગયું જોરદાર બાંધવાનું. હાલો લ્યો ફાઇનલી દીવમાં તો પૂગી ગયા છે, પણ સીન સપાટા નાખવા છે ને થોડાક વિડીયો ને ફોટા પાડી લઈ. એટલી વારમાં તો હામી આવી ગયું હોડકું ને બહાર કાઢવા માટે છે ને ભાઈ આ મશીન થી છે ને બહાર હોડકું ખેંચી લે છે ને હોડકું છે ને આમ જમીન ઉપર ન હાલે, એને નીચે લાકડા મૂકી અને હોડકું ભાંગે નહીં રીતે એટલે હોડકાને બહાર કાઢે છે. પાછું આ હોડકું તો શિકાર કરીને આવ્યું છે ને એટલે બધા જે માણા ફાળો છે શિકાર કરીને આવ્યો ને એને હરાજી કરે છે. પાછું મને તો બહુ બીક લાગે એટલે સીટ બેલ્ટ બાંધી દીધો છે, કેમ કે અહીંયા કેસ થાય ને એટલે ડાયરેક્ટ દિલ્હી લડવા જવું પડે. તો એટલી વાર મમ્મી આવી ગયા હોડકાના મોટા વિશાળ પાર્કિંગમાં, અને અહીંયા છે ને ભાઈ બધા હોડકાના કલર થતા હતા, કેમ કે હમણાં પૂનમ આવે ને એ પૂનમમાં એ લોકોને મુહૂર્ત હોય. તો એટલી વારમાં જોવા મળ્યું કે હોડકાનો નવો ડ્રાઈવર કરીને માણસો ઘરે પંખા મૂક્યો ને અહીંયા તો હોડકા પાછળ પંખો મૂક્યો છે, ઈ પાછો મારી જવડો કેવી હવા ફેંકતો હોય છે. કા એટલી વારમાં થઈ ગયા બપોરા ને ડાયરેક્ટ આવી ગયા આપણે નાગવા બીચ ઉપર, અને અહીંયા આવતા ભેગા જ આપણે બદલાવી લીધા છે કપડા. બીજું કઈ સમજતા નહીં હોય, નાળિયેર પાણી જ છે, કેમ કે ઓલું તો આપણે કઈ લેતા નથી. બાકી બધા દીવ હું કામ આવતા છે જરાક કમેન્ટ તો કરી દેજો. ત્યાં આવી ગયા દરિયા કિનારે તો આવી ગયા, પણ અહીંયા કોઈ માણસો જ નથી, કેમ કે કોઈને ખબર જ નથી કે હું દીવના દરિયા કિનારે આવવાનો છું. જો હું આવવાનો છે ખબર હોત નહીં તો માણસો ને માણસો જ હોત. झूठ बोलो, बार झूठ बोलो. એટલે એ ભાઈ આનો કોઈ પકડો, અમારું વિમાન લઈને ભાગી ગયો, પકડો કાંઈ.